જીવનનું સૌથી મોટું રહસ્ય શું છે? કદાચ એ કે જીવન પોતાના જેવું જ બીજું જીવન કેવી રીતે બનાવે છે. આજે આપણે આ જ અદ્ભુત સફર પર નીકળીશું અને સમજીશું કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ચાલો શરૂ કરીએ. તો પ્રજનન આ જીવનની એકદમ મૂળભૂત પ્રક્રિયા છે. પણ આ થાય છે કેવી રીતે? બધું શરૂ થાય છે એક ખૂબ જ સરળ પણ એટલા જ ઊંડા સવાલથી. ક્યારેય વિચાર્યું છે કે ભાઈ એક કોષ જે આપણને નરી આંખે દેખાતો પણ નથી, એમાંથી બે નવા જીવ કેવી રીતે બની જાય? સાચું કહું ને તો આ કોઈ જાદુથી ઓછું નથી. ચાલો આજે આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ સવાલનો જવાબ છે એકદમ સરળ શબ્દમાં વિખંડન, જેને અંગ્રેજીમાં ફિશન કહેવાય છે. આ અલિંગી પ્રજનનની સૌથી સિમ્પલ અને મૂળભૂત રીત છે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. તો આ વિખંડન છે શું ભલા? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો આ એકકોષીય સજીવોની કોપી પેસ્ટ કરવાની જીત છે. એક પિતૃકોષ પોતે જ વિભાજન પામીને પોતાના જેવા જ બે નવા બાળકોષો બનાવી દે છે. બસ આટલું જ. આખી પ્રોસેસની મજા એની સિમ્પ્લિસિટીમાં છે. જુઓ, ખાલી બે જ સ્ટેપ. એક હોય પિતૃકોષ અને એમાંથી બની જાય બે નવા હુબહુ એના જેવા જ બાળકોષો. ચાલો હવે આનું એક લાઈવ ઉદાહરણ જોઈએ. અને આ પ્રોસેસ સમજવી હોય ને તો અમીબાથી બેસ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? અમીબામાં જે વિભાજન થાય છે ને એને એક ખાસ નામ આપ્યું છે દ્વિભાજન. ચાલો જોઈએ કેમ. હવે અમીબાની તો વાત જ અલગ છે. એનો કોઈ ફિક્સ શેપ જ નહીં, એટલે એને જ્યાંથી મન ફાવે ત્યાંથી કોઈ પણ દિશામાં બે ટુકડામાં વહેંચાઈ શકે છે. બસ આ જ કારણ છે કે એને દ્વિભાજન એટલે કે બાઇનરી ફિઝન કહેવાય છે. પણ શું કુદરતમાં બધું આટલું જ સિમ્પલ હોય છે? શું બધા જ એકકોષીય જીવો અમીબાની જેમ ગમે તેમ વિભાજન પામતા હશે? ના, બિલકુલ નહીં. અને આ સમજવા માટે આપણે લેશમાનિયાનું ઉદાહરણ જોઈએ. હવે આ લેશમાનિયા છે ને એ અમીબા કરતાં થોડું વધારે ઓર્ગેનાઇઝ્ડ છે. એના શરીરની રચના જુઓ. એના કોષના એક છેડે પેલી ચાબુક જેવી એકદમ નાની રચના દેખાય છે. એ એને હલનચલન કરવામાં મદદ કરે છે. અને બસ પેલી ચાબુક જેવી રચનાને કારણે જ બધો ખેલ બદલાઈ જાય છે. લેશમાનિયા અમીબાની જેમ ગમે તેમ વિભાજન કરી જ ન શકે. જરા વિચારો, જો એ આડું અવળું વિભાજન પામે તો શું થાય? એક બાળકોષને ચાબુક મળે અને બીજાને મળે જ નહીં. આવું તો ચાલે નહીં, ખરું ને? એટલે જ એ હંમેશા એક ફિક્સ ચોક્કસ ધરી પર જ વિભાજન પામે છે. અહીં એક મજેદાર પણ થોડી ગંભીર વાત. આ નાનકડો જીવ લેશમાનિયા કાલા અઝાર જેવા એક ગંભીર રોગ માટે જવાબદાર છે. જુઓ કેવી રીતે માઇક્રોસ્કોપિક લેવલ પર થતી પ્રોસેસ આપણી લાઈફ પર કેટલી મોટી અસર કરી શકે છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. શું શીખ્યા આપણે? એક બાજુ છે અમીબા, જેનું કોઈ ઠેકાણું નથી, ગમે તે દિશામાંથી વિભાજન કરી લે. અને બીજી બાજુ છે લેશમાનિયા, એકદમ ડિસિપ્લિન્ડ. એની ખાસ રચનાને કારણે એ હંમેશા એક જ ફિક્સ ધરી પર વિભાજન પામે છે. ઓકે, તો આપણે જોયું કે વિખંડન એકકોષીય સજીવો માટે તો એકદમ પરફેક્ટ છે. પણ હવે મગજમાં એક સવાલ આવે કે ભાઈ આપણા જેવા મોટા બહુકોષીય સજીવોમાં આવું કેમ નથી થતું? હા, આ બહુ જ અગત્યનો સવાલ છે. આપણા જેવા સજીવો કેમ સાદા કોષ વિભાજનથી પ્રજનન નથી કરી શકતા? ચલો એનો જવાબ શોધીએ. જવાબ એક જ શબ્દમાં છે કોમ્પ્લેક્સિટી, એટલે કે જટિલતા. જો આપણા શરીરમાં કોષોનો ખાલી ઢગલો નથી. આ કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે, જેમ કે આપણી સ્નાયુ પેશી. પછી આ પેશીઓ ભેગી મળીને હૃદય જેવા અંગો બનાવે છે. અને આ બધા જ અંગો શરીરમાં એક ચોક્કસ જગ્યાએ ફિટ થયેલા છે. હવે કલ્પના કરો કે શરીરના બે ટુકડા કરી નાખીએ તો શું હૃદય, મગજ, ફેફસા બધું બરાબર અડધું અડધું વહેંચાશે? ના ભાઈ ના. એટલે જ આ સિમ્પલ ડિવિઝનની રીત આપણા માટે બિલકુલ અવ્યવહારિક છે. તો આજની ચર્ચાનો સાર શું છે? એ જ કે વિખંડન ભલે આપણા જેવા જટિલ સજીવો માટે કામ ન કરતું હોય, પણ એકકોષીય જીવો માટે તો જીવનને આગળ ધપાવવાની આ સૌથી ફાસ્ટ, સૌથી સરળ અને સૌથી અસરકારક રીત છે.
આ વિષયને આટલી સરળતાથી સમજવા માટે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં. અને હા, આવા જ બીજા વિષયોને મજેદાર રીતે સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ તો કરવું જ રહ્યું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.